મોરબીના સિરામિક ઉદ્યોગ પર થયેલી માઠી અસર વિશે, કારણ કે સિરામિક ઉદ્યોગમાં બળતણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો થતાં સિરામિક ઉદ્યોગ પર ભારણ વધ્યું છે। મોરબીનો સિરામિક ઉદ્યોગમાં બળતણ તરીકે ગુજરાત ગેસ કંપની સહિત જુદી જુદી કંપનીઓ દ્વારા આપવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરે છે। ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં 4.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો। બીજી તરફ સિરામિક એકમો દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્રોપેન ગેસમાં 2.5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો, જેને કારણે પ્રોપેન ગેસનો વપરાશ કરતા એકમોને દૈનિક 1.4 કરોડ રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવશે। આવી જે કંપની જે ગેસ સપ્લાય કરે છે તેને 2.5 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે। 2 રૂપિયાનો વધારો કાલે કર્યો હતો અને 50 પૈસાનો ભાવ વધારો 3 દિવસ પહેલાં કરેલો હતો। તો 2.5 રૂપિયાનો ભાવ વધારો થયો છે, એના હિસાબે અમારા ઉપર દૈનિક 1,40,00,000નું ભારણ વધ્યું છે। એટલે ઓલરેડી અમારી આની અંદર અમારી પડતર કોસ્ટ ઊંચી આવશે। આ મંદીના વાતાવરણમાં ઉદ્યોગોને થોડુંક રાહત મળશે। હવે 4 રૂપિયા 50 પૈસા ગણીએ તો એવરેજ હું મારી ફેક્ટરીમાં 11,000 ક્યુબિક મીટર રોજનો વાપરું છું, તો મને 13,86,000નો મહિને ફાયદો થાય। અને જે મોટો વપરાશ હોય 20,000 હોય 30,000 ક્યુબિક મીટર હોય તો એને એ રીતે વધારે ફાયદો થાય।